હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ લસણની ચટણી, જે આપણને દહીં સાથે પણ સારી લાગે છે. તો એના માટે આપણે લીધેલું છે લસણ છોલીને 4-5 કળીઓ લીધેલી છે. ત્યાર પછી તેમાં થોડું મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. હવે લસણ ને મીઠાને વ્યવસ્થિત રીતે ટીચી નાખીશું. અમે આને ખાંડણી દસ્તો કહીએ છીએ. તમે કહેજો કોમેન્ટમાં કે તમે આને શું કહો છો. વ્યવસ્થિત રીતે ખાંડી નાખ્યું છે. પછી તેમાં થોડું તેલ એડ કરીશું અને લાલ મરચું પાવડર એડ કરીશું. લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોય તેટલું એડ કરી શકાય. ત્યાર પછી તેને બરાબર વ્યવસ્થિત રીતે ટીચી અને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. તમે જોઈ શકો છો લસણની ચટણી થઈ ગઈ છે તૈયાર. વાવ!